હાલો મિત્રો, જય ઠાકર, જય માકોડ. કેમ છો બધા? મજામાં? તો આપણે ચા પી લઈએ પહેલાં, પછી આપણે વાત કરીએ. ઓકે, આપણે ચા પી લીધો છે કમ્પ્લેટ. બરાબર. મેં આજે તો સવારની લાઇટ વહી ગઈ છે, કાપશે એટલે તો એકદમ ગરમી. બીજા નંબરમાં ફોનમાં ચાર્જિંગ ન મળે, તો આજે તો થોડુંક બનાવી નાખશું ફટાફટ. તો તમને ખાસ કરીને કહેવાનું છે આજે કે તમે બધા જે કમેન્ટ કરો છો બધાને કહું છું કે તમે કમેન્ટ કરતા રહેજો. બરાબર છે? કેમ કે કમેન્ટના મને રિપ્લાય નથી દેવાતી બધાને. આજે હું ખાસ કરીને કેટલા 3 દિવસથી કહું છું, તો કોઈ પણ માણસ એવું કહે છે કે તમે જવાબ નથી આપતા, તો મારા વાલા હું દિલથી કહું છું કે જવાબ અહીંથી હું જે લખું છું એ તમારી પાસે પહોંચતું નથી. બરાબર છે? ખાસ કરીને હું તમને કહું છું કે જે હું અહીંથી લખું છું ને એ તમારી પાસે પહોંચતું નથી. ખાલી અંગૂઠો મોકલું છું ને તો એ પણ નથી પહોંચતું, ખાલી લાઈક જ દેવાય છે. તો બીજા નંબરમાં કમેન્ટ કરતા રહેજો. જે તમે કમેન્ટ કરશો એ બરાબર છે, એનું કારણ છે કે હું તમને બધાના જવાબ ભેગા થાય ને એટલે હું કમેન્ટના જવાબ દેવા માટે વિડીયો બનાવી નાખું છું, એટલે બધાની કમેન્ટ એમાં આવી જાય છે. બરાબર છે? તો આપણે ખાસ કરીને આ રીતે વિડીયો બનાવતા રહીશું. તમે કમેન્ટ કરતા રહેજો, ભૂલતા નહીં. ને અરવિંદ ડાંગર એવું કહે છે, ઘણી કમેન્ટ એની હોય જ છે, કાયમ માટે હોય છે. એ એવું કહેતા હોય કે આપણી લાઈક એટલામી છે, આપણી કમેન્ટ એટલામી છે. કંઈક 26મી કમેન્ટ હોય, ક્યારેક 3જી હોય, ક્યારેક 5મી હોય, આવું બધું હોય છે. તો અરવિંદભાઈ, થેન્ક યુ મારા વાલા, તમારી પણ કમેન્ટ મને પહોંચે જ છે. બરાબર? તો મારી જ રિપ્લાય તમને પહોંચતી નથી, ચોક્કસ. કેમ કે હું તમને ખાલી જે અહીંથી લાઈક કરું છું ને એ લાઈક જ મળશે તમને બીજી કોઈ વસ્તુ તમને પહોંચતું નથી. એટલે હું ખાસ કરીને વિડીયોમાં બધાની કમેન્ટ લઈ લઈશ, દિલથી કહું છું. કમેન્ટ કરતા રહેજો, ચોક્કસ. બરાબર છે? આજે આપણે ખાસ કરીને આજ મારે અલગ ડ્રેસ પહેરવો હતો મારે, તો મેં કીધું હવે આજે લાઈટ નથી, કોઈ મૂડ નથી, મજા નથી કે તો હમણાં આપણે જવાનું છે વતન. 3 થી 4 દિવસના અંદરમાં લગભગ મને એવું છે કે જવાનું છે, તો આપણે જવાનું છે. ખાસ કરીને બના રહેજો, વતનમાં પણ જોવાની મજા આવશે. અને દાદા દાદીને લેવા જવાના છે ખાસ કરીને. તો બસ ત્યારે આપણે એકદમ ડ્રેસ પહેરવાનો હિસાબ હશે, તો ત્યારે આપણે જવાનું છે. ને એક દિવસ આપણે હિન્દી બ્લોગ બનાવવાનો છે, ગુજરાતીમાંથી હિન્દી. બરાબર છે? તો ખાસ કરીને હિન્દી બોલવાનું છે ત્યારે. તો બના રહેજો, જોતા રહેજો, લાઈક કરતા રહેજો. એટલે આપણે બધું કોશિશ કરતા રહીશું, મજા આવશે. કેમ કે હિન્દી ગુજરાતીવાળા હિન્દીમાં જાય તો બહુ કોમેડી થઈ જાય. કેમ કે મજા જ આવે તમારે જેવા જોવાની. કેમ કે આવડતું તો હોય નહીં, ગુજરાતીમાંથી હિન્દી જાય એટલે આવડતું તો હોય નહીં, એટલે મજા આવે. ને અમને થોડીક શરમ લાગતી હોય, મજા આવે. બરાબર છે? તો બના રહેજો, જોતા રહેજો. આજના વિડીયોમાં બસ એટલું જ. ખાસ તમને એટલું જ કહેવા માટે આજ બ્લોગ બનાવ્યો છે કે બસ કમેન્ટ કરતા રહેજો. ને કમેન્ટના જવાબ તમને હું દઈ શકતી નથી, કંઈક મારે આમાં આવી ગયું છે, હું આવી ગયું છે ખબર નથી. એટલે ગમે એમ કરું છું ને તમારી પાસે મારો પહોંચતું જ નથી કાંઈ એક લાઇક સિવાય. તો બસ હું લાઇક આપી દઈશ, તમે માન લેજો એટલું કે લાઇક આપી એટલે માનજો કે નથી દેવાતા લાગતા. એટલે તમે ખાસ કરીને કમેન્ટ કરતા રહેજો, પણ હું તમને રિપ્લાય ચોક્કસ આપીશ. પહેલાં લાઇક આપીશ ને પછી વિડીયો બનાવીશ તમારા બધા એમાં. જેટલી કમેન્ટ ભેગી થાય ને એટલા બધાનો વિડીયો બનાવીશ. એક કમેન્ટ હતી પણ હવે એના કારણે તો રહેવા દઉં છું, પછી વાત કાલના વિડીયો લઈ લઈશ. બરાબર છે? તો હાલો, મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય. ચોક્કસ લાઈક કરી નાખજો. યુટ્યુબ ફેમિલી લાઈક ઓછી મળે છે મારા વાલા. ફેસબુકમાં તમે જોજો કેટલી લાઈક મળે છે. યુટ્યુબ ફેમિલી લાઈક ઓછી આપે છે મને, તો કરી દેજો લાઈક. આવજો, બાય બાય.